નમસ્કાર, જય ભારત. આજે દેશમાં એક આગની દુર્ઘટના બની. આ આગની દુર્ઘટનામાં કમનસીબે 21થી વધારે લોકોના અત્યાર સુધીમાં મૃત્યુ થયા છે. આ ઘટના બની છે દિલ્હીના માલવીય નગરમાં આવેલી ફ્લોરિસ્ટે નામની એક હોટલ અને તેની જ નીચે એક રેસ્ટોરન્ટ આવેલું હતું. સવારના સમયે રેસ્ટોરન્ટમાં આગ લાગી હતી, જેના કારણે હોટલમાં રહી રહેલા જે પ્રવાસીઓ હતા, જે રોકાયેલા લોકો હતા, તેઓએ આ દુર્ઘટનાનો સામનો કરવો પડ્યો હતો. અને આ દુર્ઘટનાના કારણે સામાન્ય રીતે ગુંગળાવાના કારણે અને આગના કારણે 21 લોકો જે છે તેમણે પોતાનો જીવ ગુમાવી દીધો છે. તેની જ પાસે આવેલી મેક્સ હોસ્પિટલ છે, ત્યાંના ડૉક્ટરે એવી માહિતી આપી છે કે તેમની પાસે 39 લોકોને લાવવામાં આવ્યા હતા. ત્યાંથી 18 લોકો જે છે તેઓ મૃત હાલતમાં હતા અને જે 15 લોકો જે હતા તે આઈસીયુમાં છે અને તેમાં પણ 8 થી 9 લોકો જે છે તે ગંભીર રીતે ઘાયલ છે અને વેન્ટિલેટર પર છે. એટલે કે આ મૃત્યુઆંક જે છે તે હજી લગભગ વધવાની શક્યતા છે. આપણે હવે વાત કરી લઈએ કે આ આગ લાગી કઈ રીતે, શું આખી ઘટના બની હતી, આની પાછળ જવાબદાર કોણ છે, આગનું કારણ શું છે. સૌથી પહેલાં આગનું કારણ શું છે તેની પર અત્યારે પોલીસ વિભાગ અને ફાયર વિભાગ જે છે તે અલગ અલગ ટીમ બનાવીને કામ કરી રહ્યું છે, કારણ શોધવાની પ્રયાસ કરી રહ્યું છે. પરંતુ અત્યાર સુધી જે રિપોર્ટમાં જાણવા મળ્યું છે તે મુજબ લગભગ સંભવિત રીતે અને જે સામાન્ય રીતે આગનું કારણ હોય છે તે મુજબ શોર્ટ સર્કિટ હોવાના કારણે આગ લાગી છે. 6 માળની બિલ્ડિંગ હતી ફ્લોરિસ્ટે નામની આ બિલ્ડિંગ. 6 માળમાં તેમને જે છે તે 25 રૂમ બનાવીને રાખ્યા હતા, જ્યારે તેમની પાસે એટલી પરમિશન પણ નહોતી. અને આ 25 રૂમની અંદર લગભગ 50થી વધારે લોકો રોકાયા હતા. તેમના બેઝમેન્ટમાં પણ આવવા જવા માટે ફક્ત ને ફક્ત એક જ દરવાજો હતો, જે ખૂબ સાંકડો હતો. અને બેઝમેન્ટમાં પણ તેમણે રૂમ બનાવીને રાખ્યા હતા. જે તમામ રૂમો જે છે બેઝમેન્ટમાં તે આવવાનો જે દરવાજો હતો તે પણ બંધ હતો. તેના કારણે લોકો જે છે તે ભાગી નહોતા શક્યા, બહાર નહોતા નીકળી શક્યા. અને સાથે સાથે જે લોકો બહાર નીકળવાની કોશિશ કરી રહ્યા હતા તેમણે ઉપરથી કૂદીને પણ બહાર નીકળ્યા હોય તેવા ઘણા બધા દ્રશ્યો જોવા મળ્યા હતા. ફાયર અને સ્થાનિકના લોકો જે હતા તે તમામ લોકોએ રેસ્ક્યુમાં મદદ કરી હતી, જેના કારણે આ આગ જે છે તે હજી ઘટી શક્યો છે. અને હવે આપણે જે સ્થાનિક છે તેમણે જે દ્રશ્ય જોયું છે તે શું કહી રહ્યા છે તે આપણે જોઈએ. પહેલાં इस वक्त हमारे साथ मौजूद हैं संजय गोयल, जो सुबह 8:30 बजे के करीब 8:20 पर जो आग लगी उस वक्त से यहाँ मौजूद थे और आपको देख के लग भी रहा है संजय जी आपके हाथ काले हो गए हैं. क्या स्थिति हुई? क्या 8:20 पे मैं जहाँ पर जो स्नैक लाइट में जो आग लगी थी उसके बारे में यहाँ पर धुएं का बहुत जबरदस्त दमघोटू गुबार यहाँ पे आया. मैंने फल वाले से पूछा बेटा किस चीज का धुआं है, कह रहे स्नैक लाइट में आग लग गई है. तो फिर वो धुआं सिमट करके आग में परिवर्तित होकर के आग फैलने लगी. फिर हम सब लोग, मैं भी और मेरे साथ और भी कई लोग थे, हमारे साथ हमारा बीट कांस्टेबल दिनेश यादव भी था. उसके हाथ में हथौड़ी थी. हथौड़ी से हमने विंडोज तोड़ी सारी और ईंट से हमने पत्थर तोड़ के विंडोज तोड़ी. और सोमालिया के लोग थे यहाँ पर, इसमें मैक्स हॉस्पिटल में इलाज कराने के लिए लोग आए हुए थे. 50 से 60 लोग इसके अंदर रह रहे थे. 15 से 20 लोगों को हमने यहाँ से रेस्क्यू किया था गद्दों के जरिए और सीढ़ियों के जरिए. और खुद कूदे थे वो बच गए, माइनर इंजरी हुई उन लोगों को, वो बच गए. उसके बाद फायर आई है, एम्बुलेंसेज आई हैं, पुलिस के प्रशासन आया है और सब लोगों ने मिलकर के फिर अंदर से लोगों को निकाला है जिनकी सांसें चल रही थी. और डॉक्टर और नर्सेज की टीम भी आई है अपनी दवाइयों के साथ. उन्होंने सीपीआर भी दिया है, ऑक्सीजन भी दी है. और તમે સ્થાનિકને સાંભળા. અત્યારે હવે તંત્ર શું કાર્યવાહી કરી રહ્યું છે તેમાં જોઈએ તો તંત્ર અત્યારે જ્યારથી તેમને કોલ મળ્યો હતો લગભગ 8, 8:30ની ઘટના છે સ્થાનિકોને જણાવ્યા મુજબ, અને 9 વાગ્યા સુધીમાં ફાયર બ્રિગેડ જે છે, દમકલ આખું જે છે વિભાગ તે ત્યાં પહોંચી ગયું હતું અને ફાયરનો પાણીનો મારો ચલાવી રહ્યા હતા, આગને કાબૂમાં લાવ્યા હતા. પરંતુ સામાન્ય રીતે આગ જ્યારે લાગે છે ત્યારે ગુંગળાવાના કારણે મોટાભાગના જે લોકો હોય છે તેઓ મૃત્યુ પામતા હોય છે. ને અહીં પણ આ જ ઘટના બની. મોટાભાગના જે લોકો છે તેમનું આગના ધુમાડાના ગુંગળાવાના કારણે તેમનું મૃત્યુ થયું હતું. અને તેમાં જે રેસ્ક્યુ કરી રહ્યા હતા તે પોલીસ કર્મીઓ પણ 10 જેટલા પોલીસ કર્મીઓ પણ આમાં ઘાયલ થયા હતા. અત્યારે પોલીસ દ્વારા જે માલિક છે તેનું નામ લોકેશ બતાવવામાં આવી રહ્યું છે. તેઓ પાર્ટનરશિપમાં કામ કરી રહ્યા હતા. 6 રૂમની ફક્ત પરમિશન હતી, તેમાં તેમણે 24 થી 25 રૂમો બનાવ્યા હતા. તેમની સામે અત્યારે જે છે તે માનવ દોષનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પરંતુ આ અજાણતા થયેલી ઘટના છે તે પણ તેમાં નોંધવામાં આવ્યું છે. એટલે કે કારણ વગર આ થયું છે ઘટના, તે રીતે તેની સામે ગુનો જે છે તે નોંધવામાં આવ્યો છે. અત્યારે ફાયર બ્રિગેડ પણ તેની રીતે કામ કરી રહ્યું છે. દિલ્હીનું જે તંત્ર છે, જે એડમિનિસ્ટ્રેશન ડિપાર્ટમેન્ટ છે તે પણ પોતાની રીતે કાર્ય કરી રહ્યું છે. બિલ્ડિંગ પાસે જે છે તે એનઓસી નહોતી. આવી રીતે જ્યારે મોટીભાગની ઘટનાઓ બને છે ત્યાં એવું જ જોવા મળ્યું છે કે એનઓસી, ફાયરની એનઓસી જે હોવી જોઈએ તે હોતી નથી. પર્યાપ્ત માત્રામાં જે સુવિધાઓ રાખવી જોઈએ, જે સાવચેતીના પગલાં રાખવા જોઈએ, તે માટેના તમામ સાધનો, ઉપકરણો જે છે કાં તો બંધ હાલતમાં હોય છે કાં તો પછી ચાલુ જ નથી હોતા. તેવા અવારનવાર આપણા દેશમાં
જે છે આવી રીતે જે દુર્ઘટનાઓ બનતી હોય છે તેનું પાછળનું મોટું કારણ હોય છે અને આ દુર્ઘટનામાં પણ એ જ થયું છે. હવે આપણે વાત કરી લઈએ જે 21 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે તેમાં મોટા ભાગના જે લોકો છે તે લોકો ભારતના નથી પરંતુ બહારના આવેલા છે. ત્યાં મેક્સ હોસ્પિટલ છે, એમ્સ હોસ્પિટલ છે, આ મોટાભાગની જે હોસ્પિટલ હોય છે ત્યાં જે બહાર દેશના લોકો હોય છે તે દાખલ થતા હોય છે અને તેની સાથે જે તેમના પેશન્ટ એટેન્ડન્ટ હોય છે તેમની સાથે જે આવેલા પરિવારજનો હોય છે તે આવી રીતે હોટલમાં રહેતા હોય છે અને સામાન્ય રીતે આ હોટલ જે હોય છે થોડી સામાન્ય રીતે સસ્તી હોય છે અને તેઓ જમવાની અને રહેવાની સારી સુવિધાઓ આપતા હોય છે. તેના કારણે જે પ્રવાસીઓ હોય છે, જે મેડિકલ ટુરિઝમ જે આખા ભારતમાં ચાલી રહ્યું છે તેમાં જે રોકાવનારા લોકો છે તે આમાં મૃત્યુ પામે છે. મોટાભાગના લોકો જે આફ્રિકન છે, નાઇજીરિયન છે, કોંગો છે તે એટલે કે આફ્રિકન દેશોના છે અને તે લોકોનું આ દુર્ઘટનામાં તેઓની ઈજા થઈ છે, મૃત્યુ પામ્યા છે. પીએમથી લઈને સીએમ સુધીના તમામ લોકો, ભારતના લોકો છે તે સંવેદના પાઠવી રહ્યા છે, સહાયની અપીલ પણ કરી રહ્યા છે અને હવે જોવાનું એ રહ્યું કે સહાયની અપીલથી આ ગુનો અટકી જશે કે કેમ, લોકો સામે પગલાં લેવામાં આવે છે કે કેમ. કારણ કે દિલ્હીમાં ઘણી બધી હોટલો છે અને ઘણી બધી બિલ્ડિંગો છે, ઇમારતો છે, ખૂબ ગીચ વસ્તી ધરાવે છે. આ 21 લોકોનું મૃત્યુ પામ્યા તે પણ નાનો આંકડો કહી શકાય કારણ કે દિલ્હીમાં એટલી બધી ગીચતા છે. ત્યાં ફાયર માટેની જે સાવચેતી રાખવી જોઈએ તે આપણા દેશમાં કે દિલ્હીમાં ક્યાંય જોવા મળતી નથી સામાન્ય રીતે અને તેવામાં આંકડો હજી વધારે વધી શકે, આવી દુર્ઘટનાઓ હજી વધારે વધી શકે તેવી સંભાવનાઓ પૂરેપૂરી રહેલી છે. હવે આમાં સરકાર અને જે તંત્ર છે તે કઈ રીતે કામ કરે છે, કે દાખલો બેસાડે છે કે કેમ તે જોવું રહ્યું. સાચું કારણ શું છે, હોટલના માલિક ઉપર ગુનો થશે કે કેમ, ગુનો થાય છે તો તેને કેવી સજા મળશે, કેટલા સમયમાં તે છૂટી જાય છે, હજી કેટલા વધારે મૃત્યુઆંક થાય છે, તે સવાલો હજી એમના એમ છે. આમ આદમી પાર્ટીના જે દિલ્હીમાં અત્યારે વિપક્ષનું સ્થાન ભોગવી રહી છે તે આની ઉપર ખૂબ આક્રમક રીતે લડી રહ્યું છે. કોંગ્રેસ પણ આની ઉપર આક્રમક રીતે લડી રહ્યું છે. હવે જોવાનું રહ્યું કે તંત્ર આમાં કઈ રીતે કામ કરે છે. દિલ્હી હોય કે પછી ગુજરાત હોય, આવી રીતે ઘણી બધી ઘટનાઓ આગળ પણ બની છે. આ મામલે તમારું શું કહેવું છે, કોનો વાગ છે, શું કહી શકો છો તે તમે અમને કોમેન્ટમાં જરૂર જણાવો. હું છું કૃણાલ, મને રજા આપો, નવા વિડીયો સાથે જરૂર મળીશું. ધન્યવાદ.